નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોની કાર્યસ્થળ પર પ્રતિષ્ઠા વધશે. આજે તમારું સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે. લોકોના કામ તમારી સલાહથી પૂરા થશે. તમે જૂના સંપર્કોનો શ્રેષ્ઠ લાભ લઈ શકો છો. વૃષભ રાશિના લોકોને અગાઉની મહેનતનો લાભ મળશે. તમને બહુ રાહ જોઈ રહેલા કામમાં સફળતા મળી શકે છે. કાર્યસ્થળ પર તમારી વ્યવસ્થાપન કુશળતાની પ્રશંસા થશે. મિથુન રાશિના લોકોને દરેક પ્રયત્નોમાં સફળતા મળશે. જૂની લોન ચૂકવવામાં સફળતા મળી શકે છે. પરિવારના સભ્યો તમારા વિચારો અને ભાવનાઓને ખૂબ મહત્ત્વ આપશે. તમારો દૃષ્ટિકોણ સકારાત્મક રહેશે. કર્ક રાશિના લોકોએ તેમની દિનચર્યા પ્રત્યે બેદરકાર ન રહેવું. તમારા કામ પ્રત્યે ઉદાસીનતાના કારણે તમે પરેશાન થઈ શકો છો. આજે ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યોથી અંતર જાળવી રાખવું જોઈએ. બીજા પર વધારે નિર્ભર ન રહેવું જોઈએ. સિંહ રાશિના લોકો આજે વ્યવસાયિક હેતુ માટે મુસાફરી કરી શકે છે. તમારા બાળકોમાં વિશ્વાસ જાળવી રાખો. તમારા પર કામનું દબાણ ઓછું થશે. વેપારમાં કેટલાક નવા ફેરફારો થઈ શકે છે. કન્યા રાશિના બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. તમારે ઉધાર લીધેલા પૈસાનો વ્યવહાર ટાળવો જોઈએ. સરકારી કામમાં તમને સફળતા મળશે. યોજનાઓને યોગ્ય રીતે અમલમાં મૂકી શકશો. તુલા રાશિના લોકો પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારી બુદ્ધિ અને જ્ઞાનની પ્રશંસા થશે. નવા વ્યવસાયમાં તમને રસ રહેશે. વૃશ્ચિક રાશિના લોકોએ આજે ખૂબ કાળજી રાખવી પડશે. જે લોકો પર તમે આંધળો વિશ્વાસ કરો છો તેઓ તમને દગો આપી શકે છે. વ્યવસાયિક તણાવને તમારા ઘરમાં ન આવવા દો. તમે ધાર્મિક કાર્યોમાં રસ લેશો. ધન રાશિના યુવાનોને કરિયરની નવી તકો મળશે. રાજકીય લોકોને સારી તક મળી શકે છે. તમે જે ઈચ્છો તે કરો અને બીજાની વધારે સલાહ ન લો. બુદ્ધિશાળી લોકોમાં તમારું સન્માન વધશે. મકર રાશિના લોકોને નાણાં સંબંધિત કામમાં પરેશાનીઓ આવશે. મહત્વપૂર્ણ કાગળો સુરક્ષિત રાખો. તમારી ઉપલબ્ધિઓને કારણે લોકો તમારા વખાણ કરશે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ અંગે ચિંતા રહેશે. કુંભ રાશિના લોકોના બધા કામ સમયસર પૂરા થશે. બાકી રહેલા પૈસા તમને મળી શકે છે. તમને કમિશન સંબંધિત કામમાં ફાયદો થશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. મીન રાશિના લોકો બીજાની સેવામાં ધ્યાન આપશે. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. નવા કામ શરૂ કરવામાં મુશ્કેલીઓ આવશે. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.